તમારું પણ સપનું એક યુટ્યુબર બનવાનું છે, પરંતુ તમારે ક્યાં કન્ટેન્ટ એટલે કે ક્યાં વિષય ઉપર વિડીયો બનાવવા તે તમે હજુ નથી જાણતા. તમે એક્સપેરિમેન્ટ ટાઈપના વિડીયો જોવો છો તો તમારું મન એક્સપેરિમેન્ટ ટાઈપના વિડીયો બનાવવાનું કરે છે. તમે વ્લોગિંગ જોવો છો તો તમારું મન વ્લોગિંગ કરવાનું કહે છે. તમે ચેલેન્જિંગ વિડીયો જોવો છો તો તમારું મન એક ચેલેન્જ જેવો વિષય પકડી લે છે અને ચેલેન્જ જેવા વિડીયો બનાવવાનું તમને કહે છે, જેનાથી તમે લોકો એક પરફેક્ટ એટલે કે એક વિષય પસંદ નથી કરી શકતા. અને જો તમે વિષય પસંદ કરી જ લીધો છે તો તમે ગ્રોથ નથી કરી શકતા. તમારી જે ચેનલ છે તે ગ્રોથ નથી કરી રહી. પરંતુ હવે તેનું કારણ શું હોઈ શકે? તો તેનું ફક્ત એક જ કારણ છે કે તમે ખોટો વિષય પસંદ કરી લીધો છે. પણ તમે ટેન્શન ના લેતા. હું તમને આ વિડીયોમાં સંપૂર્ણ રીતે જણાવીશ કે તમે એક સાચો કન્ટેન્ટ યુટ્યુબ માટે એક સાચો કન્ટેન્ટ કઈ રીતે પસંદ કરી શકો. હું તમને 7 એવા મુદ્દા જણાવીશ કે જેના દ્વારા તમે એક તમારી લાયકાત પ્રમાણે તમે એક સારો કન્ટેન્ટ પસંદ કરી શકો છો, એક વિષય પસંદ કરી શકો છો. તો વિડીયો પૂરો જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ નોટિફિકેશન પણ ઓન કરી દેજો, જેના કારણે આપણે કોઈ પણ વિડીયો હું અપલોડ કરું તો તમને જલ્દીથી જલ્દી નોટિફિકેશન મળી જાય. અને હા, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જઈને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી લેજો. તો તમારે જે આ 7 મુદ્દા છે જે હું તમને જણાવીશ તે તમારે ધ્યાનમાં રાખવાના છે. તેમાં આપણે થોડીક ડિટેલ વાઇઝ પણ વાત કરીશું. સૌથી પહેલો મુદ્દો છે તમારું નિશ્ચિત વિષય પસંદ કરો, એટલે કે નાઇસ સિલેક્શન. તમે પોતાને પૂછો કે મારે લોકોને કઈ રીતે મદદ કરવી છે, અથવા તમને કઈ કેટેગરીમાં વધારે રસ છે. ઉદાહરણ તરીકે તમને થોડાક જણાવી દઉં. ટેક રિવ્યૂ એટલે કે મોબાઈલ અને એપ્સના રિવ્યૂ આપવામાં તમને વધારે રસ છે. મોટિવેશનલ અને સેલ્ફ હેલ્પમાં તમને વધારે રસ છે. વ્લોગિંગ અથવા તો ટ્રાવેલ વ્લોગિંગ અને મોટો વ્લોગિંગ કે તમે લોકો જાજો ટાઈમ બહાર રહો છો અને તેમાં પણ તમને થોડોક વધારે રસ તમે ધરાવો છો. એજ્યુકેશન એટલે કે મેથ્સ, જીકે, હિસ્ટ્રી જેવું તમને આવડે છે અને તમે તે લોકોને શીખડાવવા માંગો છો. તો આ રીતે પોતાનો એક વિષય પસંદ કરો અને તે વિષય ઉપર તમે કામ કરવાનું ચાલુ કરો. ત્યારબાદ આપણે બીજા નંબરના મુદ્દાની વાત કરી લઈએ. ઓડિયન્સ નક્કી કરી લો. તમારો ટાર્ગેટ કઈ પ્રકારની ઓડિયન્સ છે તે પહેલા તમે નક્કી કરી લો. બાળકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, પુરુષો કે પછી તમારી જે ભાષા છે તેના દર્શકો, તે તમે નક્કી કરી લો કે તમારે કઈ પ્રકારના જે ઓડિયન્સ જે લોકો છે તેની માટે તમે આ વિડીયો બનાવો છો અથવા બનાવવા માગો છો. ત્યારબાદ ઓડિયન્સને કઈ વસ્તુ જોતી છે તે તમે નક્કી કરો, તેની રિસર્ચ કરો, તેને તમે ગોતો અને ત્યારબાદ તેની સંપૂર્ણ રીતે રિસર્ચ કર્યા પછી તેની ઉપર તમે એક શરૂઆત કરો, તેની ઉપર તમે વિડીયો બનાવવાનું ચાલુ કરો. ત્યારબાદ ત્રીજો વિષય છે કે ટ્રેન્ડ કેવો ચાલે છે તે તમે ચકાસો. ગૂગલ ટ્રેન્ડ, યુટ્યુબ ટ્રેન્ડ અને ઇન્સ્ટાગ્રામ રીલ ઉપર તમે ધ્યાન આપો અને ત્યારબાદ તેમાં કેવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે તમે ચકાસતા રહો અને તે પ્રમાણે તમે વિડીયો બનાવો. ત્યારબાદ ચોથો મુદ્દો છે SWOT એનાલિસિસ કરો. તો આ મુદ્દામાં તમે પોતાનું એનાલિસિસ કરો, જેમાં તમે સ્ટ્રેન્થ એટલે કે શક્તિ અથવા તો તાકાત, તમને શું સારું આવડે છે તે જુઓ. વીકનેસ એટલે કે નબળાઈ, શું મુશ્કેલી છે તે પણ ચકાસો. ઓપોર્ચ્યુનિટી એટલે કે તક, કે કયા ટોપિક ઉપર વિડીયો ઓછા છે પરંતુ પબ્લિક તે વિડીયો ગોતી રહી છે અને તે વિષય ઉપર વધારે રિસર્ચ અથવા સર્ચ કરે છે પરંતુ તેની ઉપર ઘણા વિડીયો ઓછા છે તે પણ ચકાસો. અને થ્રેશ એટલે કે વધુ સ્પર્ધા કયા વિષયમાં છે તે બધું એક એનાલિસિસ કરો અને તેના ડેટા આધારે તમે એક શરૂઆત કરો. ત્યારબાદ 5મો વિષય છે ટોપ 20 ટોપિક્સ આઈડિયાને લખી લો. આનાથી તમે એક શ્રેષ્ઠ પસંદગી કરી શકો છો કે તમારે કયા વિષય ઉપર વિડીયો બનાવવા જોઈએ. અને પછી એક પોતાને એક પ્રશ્ન કરો કે શું આ જે ટોપિક મેં 20 લખ્યા છે તેમાં હું 10 થી વધારે વિડીયો બનાવી શકું, અથવા પોતાને એક એવો ચેલેન્જ આપો કે જે અમે આ ટ્રેન્ડ લખ્યા છે તે ટ્રેન્ડ પર હું 10 થી વધારે વિડીયો બનાવી શકું.
તેવી એક પોતાને ચેલેન્જ આપો. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો છે ટ્રાય એન્ડ ટેસ્ટ. ટોપિક પસંદ કર્યા પછી અલગ અલગ કન્ટેન્ટમાં વિડીયો બનાવો. તમે એક ટોપિક નક્કી કરી લીધો છે કે તમારે કોઈની જે એજ્યુકેશન છે તે શીખડાવવું છે, તો પછી તમે તેમાં અલગ અલગ વિડીયોઝ બનાવો. જેમ કે મેથ્સના છે, જીકેના છે, તે રીતે તમે અલગ અલગ વિડીયો બનાવો અને નક્કી કરો કે કયા વિડીયોમાં તમને વધારે લાઇક્સ મળ્યા અને તમને કયા વિડીયોમાં વધારે વ્યૂઝ અથવા કોમેન્ટ આવી. તો તેના આધારથી તમે ડેટા કલેક્ટ કરો અને ત્યારબાદ જેમાં તમને વધારે રિસ્પોન્સ મળ્યો હોય તેના ઉપર તમે વિડીયો બનાવવાની શરૂઆત કરી દો. ત્યારબાદ સૌથી છેલ્લો મુદ્દો છે અને આ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે માત્ર જોવો નહીં, એક્શન પણ લો. તો સૌથી લાસ્ટ મુદ્દો તે જ છે કે તમે જોવો નહીં, એક્શન લો. ટાઈમ પાસ ના કરો. તમે પોતાનો ટાઈમ ખોટી રીતે વેસ્ટ ના કરો. તમે એક શરૂઆત પણ કરી દો. તમારે જે બનાવવું છે, તમારે જે કરવું જ છે, તમારે તેને નથી મૂકવું, તો પછી તમે ખાલી ખોટો ટાઈમ પાસ ન કરો. તેની એક નાની એવી પણ નાની શરૂઆત કરી દો. કેટલાક લોકો વિચાર કરે છે પણ વિડીયો નથી બનાવતા, પણ તમારે એવું નથી કરવાનું. તમારે એક શરૂઆત કરી દેવાની છે, પછી જે થશે તે જોયું જશે. રેગ્યુલર વિડીયો અપલોડ કરતા રહો અને તમારી પબ્લિક એટલે કે તમારા વ્યુઅર, તમારા જે ઓડિયન્સ, તેના ફીડબેક લેતા રહો. તેમને વિડીયો કેવો લાગ્યો, તેમને વિડીયોમાં શું વધારે પસંદ આવ્યું, તે તમારા આ વિડીયોમાં તમારી અંદર કે વિડીયોની અંદર શું ચેન્જીસ જોવા માંગે છે અને તે નેક્સ્ટ ટોપિક એટલે કે નેક્સ્ટ કયા ટોપિક ઉપર વિડીયો જોવા માંગે છે તે તેમને પૂછો અને તેના આધારે વિડીયો બનાવો. આગળના વિડીયોમાં સુધાર કરો અથવા તે પ્રમાણે વિડીયો બનાવો. ઉમેદ છે મેં આ વિડીયોમાં જણાવ્યું તમને સાથોસાથ મુદ્દા સારી રીતે યાદ રહી ગયા છે. હા, આ મારો પહેલો વિડીયો છે તો થોડી ઘણી કંઈક ભૂલ થઈ હશે. બોલવામાં, ચાલવામાં, તમને સમજાવવામાં થોડી ઘણીક મેં ભૂલ ખાધી હશે, પરંતુ આપણે તે પણ સુધારશું. કેમ કે હું પોતે તમને સલાહ દઉં છું તો હું પણ તેનો જે છે એક સુધારો તો હું મારી અંદર પણ તે રીતનો લાવીશ. મને ખબર છે કે એમાં મેં ઘણી ખરી બોલવામાં તો મારી ભૂલ પડી જશે, હું તમને સરખી રીતે સમજાવી નહીં શક્યો હોય, પરંતુ નેક્સ્ટ વિડીયોમાં હું જરૂર કોશિશ કરીશ કે હું તમને સારી રીતે સમજાવી શકું. આવા ઘણા ખરા વિડીયો આવવાના છે જેથી કરીને તમે યુટ્યુબ પર સક્સેસ થઈ શકો. તો આ વિડીયોને પોતાના મિત્રો સાથે પણ શેર કરજો કે જે લોકો યુટ્યુબર બનવા માંગે છે પરંતુ એક કન્ટેન્ટ સિલેક્ટ નથી કરી શકતા, તો તેવા લોકોને પણ આ વિડીયો મોકલજો. અને હા, હવે આપણે આગળના વિડીયોમાં કે આગળના જે વિડીયો આવવાનો છે તેમાં આપણે જાણવાના છીએ કે આપણે કયા કન્ટેન્ટ ઉપર કઈ રીતનો વિડીયો બનાવવો જોઈએ અને કઈ કન્ટેન્ટ ઉપર વિડીયો બનાવવા જોઈએ તે હું તમને જણાવવાનો છું. તો તે વિડીયોને તમે મિસ કરવા ન માંગતા હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ નોટિફિકેશન પણ ઓન કરી દેજો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તો તમને જલ્દીથી જલ્દી નોટિફિકેશન મળી જાય અથવા તે વિડીયો અપલોડ કરીએ અને તરત જ તમને નોટિફિકેશન મળી જાય. અને હા, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઇન્સ્ટાગ્રામ ઉપર પણ જઈને ફોલો કરતા જાજો. આભાર.